આણંદ ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઉભરતી તકનીક સુવિધા અને તબીબી કુશળતાનો અભિન્ન અભિગમ આજના ઉભરતા વૈશ્વિક આધુનિકરણમાં આરોગ્ય સંભાળની જરૂરિયાતો અને તેની ગુણવત્તાસભર સારવારના ધોરણો માટેનું એક આવશ્યક પાસું છે. વિજ્ઞાન અને તબીબી વિકાસ સાથે માનવ આરોગ્યની વિશિષ્ટ સંભાળ માટે તેમાં સમયાંતરે વિશ્વકક્ષાને અનુરૂપ તબીબી માળખાનું આધુનિકરણ અને તબીબી આવડત અને અનુભવનો સમન્વય દર્દીને ખૂબ જ સારું પરિણામ આપવામાં ઉપયોગ બની રહે છે. આણંદની ઝાયડસ હોસ્પિટલ તેના છેલ્લા 13 વર્ષથી વધુ દરમિયાન સમયાંતરે દર્દીની જરૂરિયાત મુજબ સર્વોચ્ચ સારવાર આપવા માટે જરૂરી હોય તેવા ફેરફાર કરતા આવ્યા છે. તાજેતરમાં જ આ હેતુને બળ આપવા માટે દર્દીઓની સુગમતા માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના નવીનીકરણ એટલે કે નવા અત્યાધુનિક સાધનો, દર્દીના પથારીની ક્ષમતામાં વધારો તેમજ અન્ય સુવિધાઓની આજે શરૂઆત કરવામાં આવી છે. આ તમામ સુવિધાની શુભ શરૂઆત કેવલ જ્ઞાનપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રી ગુરુગાદી સારસાપુરીના આશીર્વાદ, આણંદ એસપી જીજી જસાણી અને નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈના શુભ સંદેશ સાથે કરવામાં આવી હતી. શરૂઆતથી ઇમરજન્સી વિભાગમાં દર્દીઓ માટે 5 બેડની વ્યવસ્થા હતી. અમારા ઇમરજન્સી વિભાગમાં દરેક પ્રકારના દર્દીઓ જેવા કે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, કિડની અને મૂત્રમાર્ગના ગંભીર રોગ, છાતીમાં ગંભીર ચેપ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, પેટ, આંતરડામાં ગંભીર ચેપ વગેરે જેવી આકસ્મિક સ્થિતિમાં આવે છે ત્યારે સમય દરમિયાન દરેક પ્રકારના દર્દીઓની સગવડતા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા છે. માટે હોસ્પિટલ અને મેનેજમેન્ટના સાથ સહકારથી વધુ 6 બેડ એટલે કે કુલ 11 બેડની સુવિધા તેમજ ઇમરજન્સી સારવાર માટે જરૂરી તેવા તમામ ઉપકરણોવાળા વિભાગની શુભ શરૂઆત કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ આણંદમાં કુલ 5 ઓપરેશન થિયેટર્સ, જેમાં કોઈપણ સમયે જોખમી ઓપરેશન જેવા કે મગજમાં ઈજા, કરોડરજ્જુમાં ઈજા, અચાનક લીવર, પેટ અને આંતરડાની તકલીફના કારણે કરવા પડતા ઓપરેશન, પેશાબ અને મૂત્રમાર્ગના ઓપરેશન, કાન, નાક અને ગળાના રોગના ઓપરેશન, હૃદયના જટિલ ઓપરેશન, શરીરમાં એક કરતાં વધુ ફ્રેક્ચર, પ્રસૂતિ તેમજ અન્ય કોઈપણ ઓપરેશન માટે 24 કલાક કાર્યરત છે. અને ઉપરોક્ત ઓપરેશનને અનુરૂપ અલગ અલગ ઓપરેશનના થિયેટર્સ છે, જેના કારણે કોઈ ચેપ લાગવાની શક્યતા રહેતી નથી.